નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 22 ફરી ઉપાડ્યા તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી તેને શેર કરો। તો બાળકો, આપણે પાન નંબર 68માં પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રશ્નોના જવાબ લખો। તો એમાં નંબર 1, વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? તો વરસાદના પાણી વગર કૂવા કે બોરવેલનું પાણી લઈ સિંચાઈ કે કોઈ પણ સામાજિક પ્રસંગોમાં જવાનું હોય તો બીમાર હોવ જેવા કારણોથી શાળામાં રજા પાડું છું। એ જ રીતે નંબર 2, લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? તો લોકો નોકરી કે ધંધાની શોધમાં, સારું શિક્ષણ મેળવવા માટે, સારી સુવિધા મેળવવા માટે, પ્રાકૃતિક આફતોના કારણે વગેરે કારણોથી સ્થળાંતર કરતા હોય છે। નંબર 3, તમે કયા કયા કારણોથી શાળામાં રજા પાડો છો? તો અહીંયા મેં જવાબ લખ્યો છે બાળકો, લગ્ન પ્રસંગ, બહાર ગામ જવાનું હોવા કે અન્ય કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું હોય, બીમાર હોવ જેવા કારણોથી શાળામાં રજા પાડું છું। એ રીતે બાળકો, આપણે ચોથો પ્રશ્નનો જવાબ જોઈએ। તો ચોથા નંબરની અંદર કોઈ પરિવારને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી કેવી મુશ્કેલી અનુભવે છે તે આપણે દર્શાવવાનું છે। તો બાળકો, કોઈ પરિવાર એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તો તેને રહેઠાણની મુશ્કેલી, રોજગારની સમસ્યા, નવીન શાળા, અભ્યાસ, એડજસ્ટ થવું, નવી ભાષા, નવી સંસ્કૃતિ, સામાજિક એકલતા જેવી મુશ્કેલીઓ પડે છે। તો બાળકો, આ બધી મુશ્કેલીઓ પડતી હોય છે। પ્રશ્ન નંબર 5, તમે ક્યારે તમારા પરિવારથી દૂર રહો છો? ક્યારે અને તમારા અનુભવ જણાવો। હા, જ્યારે હું હોસ્ટેલમાં રહેવા ગઈ ત્યારે મારા પરિવારથી દૂર રહું છું। ત્યાં મને એકલતા લાગતી, ઘરના સભ્યો યાદ સતત આવતા રહેતા હોય છે। એ રીતે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ। પાન નંબર 68ની અંદર છઠ્ઠો પ્રશ્ન, ખેતી સિવાય અન્ય કયા કયા રોજગાર છે જેનાથી લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? જેમ સૈનિક, સેવા, નોકરદાર નોકરી, બાંધકામ કામદારો, ફેક્ટરી કામદારો, ડ્રાઈવર, વિદેશમાં નોકરી જવું વગેરે જેવા રોજગારો માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી તેઓ દૂર રહે છે। તો બાળકો, આ તો પાન નંબર 68નું સોલ્યુશન। તમે મારો વિડીયોમાં જોડાતા રહેજો। આપણે 69 પાન નંબરનું સોલ્યુશન જોઈએ। પાન નંબર 69, પ્રશ્ન નંબર 2, અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવેલા હોય તમારા મિત્રની માહિતી આપો। તો પહેલા પ્રશ્નમાં તેના જૂના ગામ કે શહેરનું નામ, તો મીઠી પાલડી। નંબર 2, અહીં આવવાનું કારણ રોજગાર માટે। નંબર 3, પરિવારમાં કોણ એમની સાથે આવ્યા નથી? તો દાદા દાદી આવ્યા નથી। અહીં શું શું ગમ્યું? તો ગામ, ગામના લોકો, પાણીની સગવડ, શિક્ષણ વગેરે તેમ બધાને ગમ્યું। એ રીતે પ્રશ્ન 5, તેના જૂના ગામની કઈ કઈ વાતો ખૂબ યાદ આવે છે? તો તેમનું ખેતર, દાદા દાદી, તળાવમાં નાહવા જવું, મિત્રો સાથે રમવું વગેરે તેમને યાદ આવે છે। નંબર 6, અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત જણાવો। અહીં તેમને રહેઠાણ શોધવામાં મુશ્કેલી પડી। તો બાળકો, આ આપણે પાના નંબર 69નું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તમારે સ્વાધ્યાય પોથીની અંદર નોંધ કરવાની છે બાળકો। એ રીતે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। તો નીચેના શબ્દો સમજાવો। નંબર 1, પૈસા ઉછીના લેવા, તો કોઈની પાસેથી થોડા સમય માટે પૈસા લેવા અને પછી તરત પરત કરી દેવા। નંબર 2, બેંક લોન લેવી, તો બેંક પાસેથી વ્યાજ આવશે બાળકો, અહીંયા વ્યાજ નહીં, વ્યાજ સાથે પરત કરવાની શરતે પૈસા ઉછીના લેવા પડે છે। નંબર 3, સ્થળાંતર શબ્દ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને આપણે સ્થળાંતર કહીએ છીએ। નંબર 4, મુકદ્દમા એટલે કે કામદાર પર નજર રાખનાર અથવા તો કામ કરનાર મુખ્ય વ્યક્તિને મુકાદમ કહે છે। એ રીતે બાળકો, આપણે ચોથો પ્રશ્ન જોઈએ 69 પાના નંબરની અંદર।
તો વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. નંબર 1, ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાની મદદ કરે છે, તો જવાબ આવશે ખોટું. નંબર 2, મુકાદમ લોકોને પૈસા ઉછીના આપે છે, તો જવાબ આવશે ખરું. પાના નંબર 70 ની અંદર નંબર 3, વરસાદ વગર ખેતી શક્ય નથી, તો વાત સાચી છે, ખરું આવે. નંબર 4, શેરડીની ફેક્ટરી પાસે લોકો કાચા ઘર બનાવી આપવામાં આવે છે, તો ખોટું. નંબર 5, મુકાદમ શેરડીની ફેક્ટરીનો માલિક છે, તો ખોટું આવે. માલિક નહીં, તે દેખરેખ રાખવા વાળો વ્યક્તિ છે. નંબર 6, સ્થળાંતર થવાથી બાળકોના શિક્ષણ પર અસર થાય છે, તો વાત સાચી છે. સ્થળાંતર કરવાથી બાળકોના શિક્ષણ પર અસર થાય છે. બાળકો, આપણે પાના નંબર 70 ની અંદર પ્રશ્ન નંબર 5 જોઈએ. તો અહીંયા ચિત્ર આપ્યા છે, તો ચિત્રના આધારે પ્રશ્ન 5 ની અંદર ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા ચિત્ર આપ્યું છે, તે ચિત્રને જોવાનું છે બાળકો, અને તેના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો અહીંયા જોઈએ તો પહેલો પ્રશ્ન, પ્રશ્ન 1, ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રીઓ રસોઈ કરી રહી છે. નંબર 2, તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? અમુક ગામડાઓમાં રસોડાની સગવડ હોતી નથી, તેથી તેઓ ખુલ્લામાં રસોઈ કરતી હશે. નંબર 3, તમે તેમને રસોઈમાં શું શું બનાવ્યું હશે? તો તેમને રસોઈમાં પૂરી, શાક, દાળ ભાત બનાવ્યા હશે. તો આ તો બાળકો પાના નંબર 70નું સોલ્યુશન. મારા વિડીયોમાં જોડાતા રહેજો બાળકો. આપણે પાના નંબર 71નું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 71માં ચોથો પ્રશ્ન જોઈએ. તમે રસોઈ માટે પાણી ક્યાંથી લાવતા હશો? તો તેઓ રસોઈ માટે પાણી ગામમાં તળાવમાંથી લાવતા હશે. નંબર 5, શું તેઓ રોજ બધા આ રીતે મળીને રસોઈ કરતા હશે? ના, તેઓ રોજ આ રીતે મળીને રસોઈ નહીં કરતા હોય. તો બાળકો, આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠા પ્રશ્નની અંદર શું કીધું છે કે પ્રશ્ન 6, પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં જુદા એકમના ખેડૂતોની વિગતો શોધી અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા પહેલામાં એકમ નંબર, ખેડૂતનું નામ, પછી પોતાની જમીન છે હા કે નામાં દર્શાવવાનું છું, તેઓ શું વાવે છે, તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, અન્ય વિગત તે અહીંયા દર્શાવવાની છે. તો પહેલો નંબર એકમ 19, દામજીભાઈ, હા તેને પોતાની જમીન છે, તો હા, તો બાજરી વાવે છે. બીજને સાચવવાની મુશ્કેલી પડે છે એમને. નંબર 19 એકમ નંબર, હસમુખ, હા તેમને પોતાની જમીન છે, તેઓ શું વાવે છે, તો ઘઉં અને કપાસ. તેમને કઈ કઈ મુશ્કેલી પડે છે, તો વધુ પડતો ખર્ચો. એ રીતે 22મો પાના નંબર, ધનુના પિતા, તેમને પોતાની જમીન છે, તો ના, શું વાવે છે, તો અહીંયા ડેશ માર્યો છે, કેમ કે વરસાદ આધારિત ખેતી છે, 12 માસ ખેતી થતી નથી, આથી અહીંયા ડેશ માર્યો છે. તો બાળકો, આ તો પાના નંબર 71નું સોલ્યુશન. તો આપણે બાળકો ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 22 ફરી ઉપડ્યા, તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો બાળકો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આવતીકાલે ફરીથી મળીશું. ગુડ નાઇટ.